મિત્રો, પિતૃ પક્ષ દરમિયાન જો તમે કૂતરાને ખવડાવશો આ એક નાની એકડી વસ્તુ, તો એ એક નાનું કામ તમારી આખી જિંદગી બદલી શકે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં. મિત્રો, માન્યતા છે કે આ ઉપાયથી 7 જન્મોની ગરીબી દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં ધનની એવી આવક થાય છે કે તેને સંભાળવી મુશ્કેલ બની જાય છે. જન્મોથી ચાલતો પિતૃદોષ સમાપ્ત થઈ જાય છે અને જે ઈચ્છા માટે તમે વર્ષોથી તરસી રહ્યા છો તે પૂરી થઈ શકે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો પિતૃઓ અસંતુષ્ટ હોય અથવા તો કુટુંબ પર પિતૃદોષ હોય તો માણસની જિંદગી દુઃખોથી ભરાઈ જાય છે. આવા સમયે દેવાના બોજા, અચાનક બીમારીઓ, મનમાં અશાંતિ, રાત્રે ઊંઘ ન આવવી, પરિવારમાં લડાઈ ઝઘડા, પતિ પત્નીના સંબંધોમાં તણાવ, લગ્નમાં અવરોધ, સંતાન સુખમાં વિલંબ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. એ જ નહીં, કુળ વંશ આગળ ન વધી શકે, ઘરમાં નકારાત્મક શક્તિઓ વાસ કરી જાય, વારંવાર અકસ્માત કે દુર્ઘટનાઓ બને, અત્યાર સુધી કે અચાનક મૃત્યુનો ભય પણ રહે છે. એટલા માટે કહેવામાં આવે છે કે પિતૃઓને પ્રસન્ન કરવું અત્યંત જરૂરી છે. મિત્રો, આ વર્ષે પિતૃપક્ષમાં એક વિશેષ મહાસંયોગ બની રહ્યો છે. આ સંયોગ દરમિયાન જો તમે કૂતરાને માત્ર એક નાની વસ્તુ ખવડાવી દો તો તમારા પિતૃ ભલે કેટલા પણ નારાજ હોય, જન્મોના પિતૃ દોષ કેમ ન હોય, તે બધું જ દૂર થઈ શકે. તમારા પિતૃ દેવતા તમારાથી પ્રસન્ન થઈ જશે. પછી ભલે લગ્ન ન થઈ રહ્યા હોય, તમારા પિતૃ દેવતાની કૃપાથી લગ્ન થઈ જશે. સંતાનની કમી છે તો સંતાન થઈ જશે. કોઈનો પ્રેમ મેળવવા માંગો છો તો તેનો પ્રેમ મળી જશે. મનપસંદ લગ્ન થઈ જશે. વેપાર અને નોકરી દરેક જગ્યાએ તમને પ્રગતિ મળશે. એટલી ઝડપથી પૈસા આવશે કે તમે સંભાળી પણ નહીં શકો. બસ તમારે આ પિતૃ પક્ષમાં કૂતરાને એક નાની વસ્તુ ખવડાવવાની છે. આ વસ્તુ વિશે જાણતા પહેલા તમને એક વિનંતી છે કે જો તમે પણ તમારા પિતૃઓના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં પિતૃ દેવાય નમઃ જરૂરથી લખી દેજો. સાથે જ ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી લેજો. મિત્રો, કહેવાય છે કે જો પિતૃ દેવતાની કૃપા આપણા પર હોય તો ધન દોલતની ક્યારેય કમી નથી હોતી. સાથે જ ઘર પરિવારમાં હંમેશા ખુશીઓ રહે છે. પરંતુ જો એ જ પિતૃઓ આપણાથી નારાજ હોય, આપણા પર ભયંકર પિતૃદોષ લાગેલો હોય તો આપણું દરેક કામ થતાં બગડી જાય છે. કરોડોનું લાખોનું દેવું આપણા પર ચડી જાય છે. માણસ દરની ઠોકરો ખાય છે. પરિવારમાં લડાઈઓ થાય છે. પરિવાર વિખેરાઈ જાય છે. માણસ ધીરે ધીરે માનસિક રીતે પણ પાગલ બની જાય છે. તે પરિવારનો અને તે કુળનો ક્યારેય વિકાસ થતો નથી. લગ્ન થતા નથી, સંતાન થતા નથી, બાળકો બગડવા લાગે છે. એટલે કે હંમેશા તમારા પિતૃઓનું તર્પણ કરતા રહો. પિતૃ પક્ષમાં ખાસ ઉપાય કરતા રહો જેથી પિતૃઓ હંમેશા પોતાની કૃપા વરસાવે અને ક્યારેય તમારાથી નારાજ ન થાય. અને આજે આ વિડીયોમાં એવો મહા ઉપાય જણાવવા જઈ રહી છું જે જો તમે કરી લીધો, એટલે કે કૂતરાને તમે ફક્ત એક નાનકડી વસ્તુ ખવડાવી દીધી તો તમારી જન્મની ગરીબી દૂર થઈ જશે. ઘર પરિવારની બધી સમસ્યાઓ દૂર થઈ જશે. જે વસ્તુ પર તમે હાથ મૂકશો તે વસ્તુ સોનાની બની જશે. જ્યાં જ્યાં પગ મૂકશો ત્યાંથી ધન નીકળવા લાગશે. માતા લક્ષ્મી પણ તમારા પર પ્રસન્ન થશે અને કુબેરદેવનો પણ તમારા પર હાથ હશે. બસ તમારે પિતૃ પક્ષમાં કૂતરાને એક નાની વસ્તુ ખવડાવવાની છે. કારણ કે ભક્તો, કૂતરો જે છે તે બાબા ભૈરવનાથ અને યમરાજનું વાહન માનવામાં આવ્યું છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં કૂતરાનું વર્ણન કરવામાં આવ્યું છે કે પિતૃ પક્ષમાં જો તમારે તમારા પિતૃઓને તૃપ્ત કરવા છે, તેમને પ્રસન્ન કરવા છે, તો કૂતરાઓને કોઈ ખાસ વસ્તુ જો તમે ખવડાવી દો તો સીધી તમારા પિતૃઓને તે વસ્તુ લાગે છે અને પિતૃઓ પણ પ્રસન્ન થઈ જાય છે. માનવામાં આવે છે કે જ્યારે આપણે કૂતરાને ભોજન કરાવીએ છીએ તો તે સીધા પિતૃઓ અને યમદૂતો સુધી આપણી શ્રદ્ધાનો સંદેશ પહોંચાડી દે છે. એટલે પિતૃ પક્ષમાં કૂતરાને ભોજન કરાવવું અને વિશેષ ઉપાય કરવા પુણ્યકારી છે. મિત્રો, તમારામાંથી ઘણા લોકોને ધન દોલતની ખૂબ જ સમસ્યા હશે. મને ખબર છે કે મિત્રો, દિવસ રાત તમે ફક્ત ધનની કમીથી સંઘર્ષ કરી રહ્યા છો. પૈસા કમાવા માટે સવારથી સાંજ મહેનત કરો છો, પરંતુ હાથમાં કંઈ આવતું નથી. થોડા રૂપિયા આવે છે તો પણ આમ તેમ જતા રહે છે. ક્યારેક દેવું આપવું પડે છે તો ક્યારેક ઘરના ખર્ચ ખૂબ વધી જાય છે. પૈસા બચતા પણ નથી અને ઉપરથી દેવું અલગ લેવું પડે છે.
મિત્રો, તમારા પણ સપના હોય છે કે તમે પણ અન્ય લોકોની જેમ, સગાઓની જેમ, પડોશીઓની જેમ તમારા સપના પૂરા કરો, તમારા બાળકોના સપના પૂરા કરો, પરંતુ તમારા જીવનમાં બધું ઊંધું જતું થઈ રહ્યું છે. પહેલાં જે તમે મેળવ્યું હતું તે પણ ચાલ્યું ગયું અને તમે આગળ વધી જ નથી રહ્યા. તમારા પડોશીઓ, તમારા સગા સંબંધીઓ નવી નવી વસ્તુઓ ખરીદી રહ્યા છે. કોઈ નવું મકાન બનાવી રહ્યું છે તો કોઈ નવી કાર ખરીદી રહ્યું છે. કોઈ મોટી સ્કૂલમાં પોતાના બાળકોને ભણાવી રહ્યું છે તો કોઈ પોતાના બાળકોને નવા નવા વાહન અપાવી રહ્યું છે. પરંતુ તમે દોસ્તો જ્યાં હતા ત્યાંથી પણ પાછળ જઈ રહ્યા છો. તમારી પાસે તો જે હતું તે પણ ચાલ્યું ગયું. આખરે આવું કેમ થઈ રહ્યું છે? ભગવાન તમારી સાથે આવું કેમ કરી રહ્યા છે? તમે હંમેશા ભગવાનને દોષ આપો છો, તમારા નસીબને દોષ આપો છો, તમારા ભાગ્યને દોષ આપો છો. પરંતુ બંધ કરી દો, કારણ કે દોસ્તો, કોઈને દોષ આપવાનો નથી. દોષ જો તમારા પર કંઈ છે તો તે છે તમારા પિતૃઓનો. જી હા, જો તમને રાત્રે ઊંઘ આવવામાં સમસ્યા થાય છે, રાત્રે તમારું મગજ ભારે રહે છે, અન્ય ખરાબ વિચારો આવે છે, તમને સપનામાં તમારા મૃત્યુ પામેલા પિતૃજનો દેખાય છે, અથવા પછી ઘરમાં ક્યારેક ક્યારેક અશુભ ઘટનાઓ ઘટી જાય છે, જેમ કે બાળકોને ઈજા થવી, ઘરમાં આગ લાગી જવી, અથવા પછી ઘરમાં કોઈ સાપ નીકળી જાય, તો આ બધા સંકેતો હોય છે કે આપણા જે પિતૃ દેવતા છે તે આપણાથી નારાજ છે. ઘરમાં જે મુખ્ય હોય છે અથવા પછી ઘરના જે પુરુષો હોય છે તે ખરાબ સંગતમાં ચાલ્યા જાય છે. ઘરના સંતાન પણ ખરાબ સંગતમાં ચાલ્યા જાય છે, નશો કરવા લાગે છે, જુગાર રમવા લાગે છે, સ્ત્રીઓ પર ખોટી સંગતમાં ચાલ્યા જાય છે, પારકા પુરુષના ચક્કરમાં ફસાઈ જાય છે. આ બધું ત્યારે જ થાય છે જ્યારે આપણા પર આપણા જે પિતૃઓ છે તે નારાજ હોય. એટલે કે પિતૃઓને પ્રસન્ન કરવા જરૂરી છે. અને પિતૃઓ પ્રસન્ન કેવી રીતે થશે? બસ ફક્ત કૂતરાને એક નાની વસ્તુ ખવડાવશો તો તમારા પિતૃઓ પ્રસન્ન થઈ જશે. અને આ વખતે તો પિતૃપક્ષ પર મહાસંયોગ પણ બની રહ્યો છે. એવામાં દોસ્તો, તમારા પર જે જન્મ જન્મનો પિતૃદોષ લાગેલો છે તે સરળતાથી પિતૃપક્ષમાં દૂર થશે. બસ ફક્ત તમારે એક નાની વસ્તુ કૂતરાને ખવડાવવાની છે અને તમે જોશો કે એટલા પૈસા આવશે કે હવે સંભાળી નહીં શકો. જેની સાથે પ્રેમ કરો છો, જેની સાથે લગ્ન કરવા માંગો છો, તેની સાથે લગ્ન થઈ જશે. સંતાન સુખ તમને અવશ્ય મળશે, કારણ કે જ્યારે આપણા પિતૃઓની કૃપા હોય છે તો યોગ અચાનકથી ગમે તે રીતે બની જાય છે. ભલે આજે તમારી પાસે કમાણીના સાધન નથી, પરંતુ તો પણ અચાનકથી ક્યાંકથી ધન આવવા લાગશે અને તમને ખબર પણ નહીં પડે. તો ચાલો તે વસ્તુ વિશે જાણીએ. પરંતુ તે પહેલાં આજના વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચી શ્રદ્ધાથી જય પિતૃદેવ અવશ્ય લખજો. તમારા પિતૃઓની યાદ અવશ્ય કરો અને કમેન્ટ બોક્સમાં જય પિતૃદેવતા અવશ્ય લખજો. સાથે એક મંત્ર જણાવી રહી છું. ઓમ પિતૃદેવાય નમઃ મંત્રનો અવશ્ય જાપ કરજો. હવે તે વસ્તુ તરફ આગળ વધી અને જણાવીએ કે તમારે કૂતરાને શું વસ્તુ ખવડાવવાની છે. પરંતુ તે પહેલાં આ પિતૃ પક્ષમાં તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ હું તમને જણાવી દઉં છું. કારણ કે દોસ્તો, જાણતા અજાણતા તમે કેટલીક ભૂલો કરી જાઓ અને દર વર્ષે પિતૃ પક્ષ આવે છે. દર વર્ષે તમે તમારા પિતૃઓની યાદ કરો છો અને વિચારો છો કે મારા પિતૃઓ મારાથી પ્રસન્ન થશે, પરંતુ ઉલટું થઈ જાય છે. તમે ભૂલ કરી જાઓ છો. આ વર્ષે તે ભૂલો થવી ન જોઈએ. હું શરૂઆતથી જ જણાવી દઉં છું. જો ધ્યાનથી સાંભળો, હજુ પિતૃપક્ષ ચાલી રહ્યો છે એટલે યાત્રા ન કરશો. ક્યાંક જવું જરૂરી હોય તો તમારા પિતૃ દેવતાનું નામ લઈને યાત્રા કરજો, પરંતુ થોડા દિવસો માટે યાત્રા કરવાનું છોડી દો. સાથે જ ઘરમાં તામસી ભોજન બનાવવું, માંસાહારી ભોજન બનાવવું છોડી દો. જ્યારે તમારા પિતૃઓ હતા ત્યારે કોઈ વાંધો ન હતો, પરંતુ હવે તમારા જે પિતૃ દેવતા છે તે શુદ્ધ થઈ ચૂક્યા છે, એટલે તે તમારા ઘરમાં આવે છે. અને જો તમે તમારા ઘરમાં તામસી ભોજન, માંસાહારી ભોજન બનાવો છો તો તેમને ક્રોધ આવશે. તે તમારા ઘરમાં રહેશે પણ નહીં. એટલે માંસાહારી ભોજન ઘરમાં ન બનાવવું જોઈએ અને ખાવું પણ ન જોઈએ. સાથે જ આજે પિતૃપક્ષનો દિવસ છે. એ પિતૃપક્ષનો જે સમય છે તે શાંતિનો સમય છે. એટલે ઘરમાં ઊંચા અવાજે વાત કરશો નહીં. અન્ય પરિવારના લોકોને પણ કહી દો કે ઘરમાં શાંતિ જાળવી રાખે. આ પિતૃપક્ષના 16 દિવસ બિલકુલ શાંતિથી તમારે પસાર કરવાના છે. કોઈ પણ લડાઈ ઝઘડો ઘરમાં ન થવો જોઈએ. કોઈ જૂની દુશ્મની છે તો ભૂલી જાઓ, લડાઈ છે તો ભૂલી જાઓ અને બધાને કહો કે ઓછામાં ઓછા 16 દિવસ ઘરમાં સારી રીતે રહો
અને ખુશીઓથી રહો. બાળકોને બિલકુલ પણ ન ઠપકો આપો. જી હા મિત્રો, જે આપણા પિતૃદેવતા છે તેઓ આપણા બાળકોના રૂપમાં પણ હોય છે. તેઓ બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે અને જ્યારે તમે તમારા બાળકોને ઠપકો આપશો તો તમારા પિતૃઓને ખૂબ જ ગુસ્સો આવશે. તો જો તમારું બાળક કોઈ ભૂલ કરી દે છે તો તેને ચૂપચાપ સમજાવી દો. તેને ઠપકો ન આપો, તેને રડાવો નહીં. આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. સાથે જ અપશબ્દ બોલવા, દારૂ પીવો આ દિવસોમાં ભૂલથી પણ ન કરશો, નહીતર તમારી નાની ભૂલો તમારા આખા પરિવારને ભારે પડશે. તમે વિચારો છો કે મારા પિતૃ દેવતા મારા પર પ્રસન્ન થશે અને મને મારા જીવનમાં પ્રગતિ કરાવશે, ત્યારે જો તમે કેટલીક ભૂલો કરશો તો પછી આ બધું કેવી રીતે થશે? એટલે આવી ભૂલો તમારે નથી કરવાની. સાથે જ જો તમારા ઘરની બહાર કોઈ કૂતરો આવે છે અથવા પછી કોઈ કૂતરો રડે પણ છે, તો કોઈ કૂતરો તમારા ઘરની બહાર રડી રહ્યો છે અથવા તો ઊભો છે અથવા તો તમારા ઘરના દરવાજા પર કોઈ ગાય માતા આવી, તેને તમારે નુકસાન ન પહોંચાડવું જોઈએ. બિલકુલ પણ તેને મારવાનું નથી અથવા પછી કોઈ પણ પ્રાણીને ખરાબ ભલું નથી કહેવાનું. આ વાતનું ધ્યાન રાખજો, કારણ કે પ્રાણીઓના રૂપમાં આપણા પિતૃઓ પણ આપણને મળવા આવી શકે છે, આપણા હાલચાલ જાણવા આવી શકે છે. એટલે પ્રાણીઓને પણ નુકસાન નથી પહોંચાડવાનું. સાથે જ મિત્રો, પિતૃપક્ષમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી. પિતૃપક્ષમાં વધારે સમય સુધી જાગવું પણ ન જોઈએ અને આળસ પણ ન કરશો. દિવસના સમયે જે લોકો સૂવે છે, પરંતુ ભૂલથી પણ દિવસના સમયે ન સૂશો, કારણ કે પિતૃઓનો તહેવાર છે. આપણા પિતૃઓ આપણા ઘરે આવે છે અને જો તમે દિવસના સમયે સૂશો તો મિત્રો તેનાથી તમારા પિતૃઓ ખૂબ જ વધારે ક્રોધિત થશે. તમારા પિતૃઓ તમારા ઘરમાં રહેશે અને તમે સૂશો તો તેનાથી તમારા પિતૃઓ તમારાથી ખૂબ જ વધારે નારાજ થઈ શકે છે. સાથે જ રાતના આ 16 દિવસોમાં તમારા શરીરના કોઈ પણ વાળ બિલકુલ પણ નથી કાપવાના અને ન તો તમારે કટિંગ કરવાનું છે. આ વાતનું ધ્યાન રાખજો. અને દોસ્તો, એક વાત ધ્યાનથી સાંભળો, શ્રાદ્ધના કાર્ય દેખાડા અથવા તો અહંકાર માટે બિલકુલ પણ નથી કરવાના. સાથે જ મિત્રો, દરરોજ સ્નાન કરવાનું છે. નાહી ધોઈને તમારા પિતૃઓનું ધ્યાન કરો, તર્પણ કરો અને પિતૃઓના આપેલા ધનનો દુરુપયોગ નથી કરવાનો, વ્યર્થ ખર્ચ પણ નથી કરવાનો. મિત્રો, ધારો કે તમારા પિતૃ એટલે કે તમારા દાદાજી હવે તમારી સાથે નથી. તેમને જે પસંદ ન હતું તે કાર્ય તો આ 16 દિવસોમાં ભૂલથી પણ ન કરશો. ધારો કે તમારા કોઈ પિતૃ હતા, તેમને દારૂ પીવું બિલકુલ પસંદ ન હતું, તો તમારે દારૂ આ 16 દિવસો સુધી નથી પીવાનો અને ઘરમાં કોઈને પીવા પણ નથી દેવાનો. ધારો કે તમારા પિતૃઓને દાળ પસંદ ન હતી, તો મિત્રો દાળ પણ નથી બનાવવાની. આ વાતનું વિશેષ ધ્યાન રાખો, નહીં તો તેની ઊંધી અસર તમારા ઉપર થવા લાગશે. તો આ કેટલીક વસ્તુઓ હતી જેનું તમારે ખૂબ જ વધારે ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, જે હું જણાવું તે તમારે જરૂર કરી લેવું જોઈએ. તેને ધ્યાનથી સાંભળો. શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન તો જરૂર કરજો. પૂર્વજોનું નામ યાદ કરીને જળ અને તલ અર્પણ કરવાના છે. દોસ્તો, ગાય, કાગડો, કૂતરો, કીડીઓ તેમને ભોજન કરાવવાનું છે, કારણ કે આ તમારા પિતૃઓના પ્રતીક માનવામાં આવે છે. તો મિત્રો, જે ઘરમાં તમે ભોજન બનાવો છો, જે તમે પિતૃઓને અર્પણ કરી રહ્યા છો, જે તમે તમારા પિતૃઓની તિથિ આવે છે તેમાં જે ભોજન તમે તમારા પિતૃઓને અર્પણ કરો છો તેના 5 ભાગ બનાવી લો. તે 5 ભાગોને અલગ અલગ પ્રાણીઓને ખવડાવવાના છે. જેમ કે 1 ભાગ ગાયને, 1 ભાગ કાગડાને, 3જો ભાગ કૂતરાને, 4થો ભાગ દોસ્તો કીડીઓને અને 5મો ભાગ માછલીઓને. જો કાગડો ન મળે તો તમે તમારા ઘરની છત પર તેને થોડું મૂકી દો અથવા કોઈ એવી જગ્યા પર જ્યાં ચબૂતરો છે ત્યાં જઈને મૂકી દો. કોઈ ચકલી પણ ખાઈ લેશે તો તેનાથી પિતૃઓને ખૂબ જ ફાયદો થશે. ચોથી વાત એ છે કે બ્રાહ્મણને ભોજન અવશ્ય કરાવજો અને દાન અવશ્ય કરજો, પરંતુ દાન હંમેશા ગરીબને કરજો. અને શું દાન કરવું છે તે પણ હું જણાવું છું. જો તમારા પિતૃઓને તમારા પૂર્વજોને કોઈ વસ્તુ પસંદ હતી, ધારો કે કોઈ પૂર્વજ છે તેમને ગુલાબજાંબુ પસંદ હતા, તો તમારે કોઈ પણ ગરીબને ગુલાબજાંબુ દાન કરવાના છે. આ રીતે મિત્રો તમારે દાન પુણ્ય કરવાનું છે અને જે જરૂરિયાતમંદ છે તેને જ દાન કરજો. કોઈ પણ જરૂરિયાતની વસ્તુ જેમ કે અન્નનું દાન એટલે કે અનાજ, ઘઉં, ચોખા, દાળનું દાન કરો. ઘીનું દાન તમે કરો તો તમને ખૂબ જ ફાયદો થશે. તમારા આખા પરિવારની સાથે મળીને શ્રાદ્ધ કરજો. રોજ જે સવારે ઘરમાં તુલસી પાસે દીવો પ્રગટાવીને પિતૃનું આહ્વાન કરો. સાથે જ મિત્રો જૂતાનું પણ દાન કરો. મિત્રો, જૂતા અને ચપ્પલનું પણ દાન કરવું ખૂબ જ પુણ્યકારી હોય છે. આ અવશ્ય કરજો.
હવે હું તમને કૂતરાની તે નાની વસ્તુ જણાવું છું. ધારો કે મિત્રો, તમારી ઉપર ખૂબ જ દેવું છે અથવા પછી કોઈને ખૂબ જ પરેશાની છે, ભલે તે ધન દોલતની હોય કે બીજી કોઈ પણ, તો આ બધા માટે હું એક વસ્તુ જણાવી રહી છું. પહેલી વસ્તુ, જેમને ખૂબ જ વધારે ધન દોલતની તંગી રહે છે, જે રોજે મહેનત કરી રહ્યા છે પરંતુ તેમનું કામ બગડી રહ્યું છે, ધન આવી રહ્યું છે પરંતુ ટકી નથી રહ્યું, પૈસા માટે દિવસ રાત એક કરી રહ્યા છો પરંતુ સફળતા મળતી નથી. તમે ઈચ્છો છો કે તમે પણ તમારા સપના પૂરા કરો, તમારા પરિવારના સપના પૂરા કરો, તો તેના માટે મિત્રો ધન કમાવવું જરૂરી છે. અને ધન કેવી રીતે કમાશો? તો જો તમારા પિતૃઓ પ્રસન્ન થશે તો ધન ઓટોમેટિક આવવા લાગશે. તો એક નાનો ઉપાય જણાવી રહી છું, ધ્યાનથી સાંભળો. તમારે આ પિતૃ પક્ષમાં તમે ઈચ્છો તો રોજે આ ઉપાય કરી શકો છો, અથવા પછી ઓછામાં ઓછા 16માંથી 4 થી 5 દિવસ તો તમે આ ઉપાય અવશ્ય કરજો. અને જ્યારે પિતૃઓની તિથિ હોય તો તે સમયે પણ ઉપાય જરૂર કરજો. તમારે ઓછામાં ઓછી 4 થી 5 રોટલીઓ બનાવી લેવાની છે. ત્યારબાદ એક વાટકો લઈ લો અથવા પછી એક મોટી થાળી લઈ લો, તેમાં દૂધ નાખી દો અને તે દૂધમાં રોટલીનો ચૂરો કરીને સારી રીતે મિક્સ કરી દો. અને પછી તે થાળી કૂતરાઓને ખાવા માટે આપી અને મનમાં ફક્ત પિતૃઓનું ધ્યાન કરો અને એવું વિચારો કે મારા પિતૃઓ મારા પર પ્રસન્ન છે અને ખૂબ જલ્દી જ મારા જીવનમાં ખૂબ જ વધારે ધન આવવાનું છે. બસ ફક્ત આ વિચારીને કૂતરાઓને આ દૂધ રોટલી ખવડાવી દેવાની છે. મિત્રો, દૂધ છે તે ચંદ્ર અને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે અને જે કૂતરો છે તેને ખવડાવવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થશે અને તમારા પિતૃઓ જે છે તે તૃપ્ત થશે અને તમારા વંશમાં પણ સમૃદ્ધિ આવશે. ધન દોલત ખૂબ જ આવશે અને ખૂબ જ જલ્દી એટલું ધન આવશે કે તમે સંભાળી પણ નહીં શકો. તો આ ઉપાય જરૂર કરજો મિત્રો. આ ઉપાય કરવાથી ધન એટલું આવવા લાગશે કે તમે તેને સંભાળી પણ નહીં શકો. તમારી 7 જન્મોની ગરીબી ઝડપથી દૂર થઈ જશે. હવે આગલી વસ્તુ જણાવી રહી છું, બિલકુલ ધ્યાનથી સાંભળો. જો તમને કોઈ ગંભીર બીમારી છે, તમારા પરિવારમાં કોઈને ગંભીર બીમારી છે, જેમ કે કેન્સર, લકવો, કિડનીની બીમારી, બ્લડ પ્રેશર, શુગર, અથવા પછી અવારનવાર તમે બીમાર રહો છો, નાની મોટી બીમારી પણ છે, અથવા હંમેશા નિરોગી રહેવા માંગો છો, હોસ્પિટલ નથી જવા માંગતા, તો તમે આ ઉપાય ખાસ કરજો. તમારે શું કરવાનું છે તે મિત્રો જાણી લઈએ. તમારે રોટલી પર સરસવનું તેલ લગાડવાનું છે અને કૂતરાને ખવડાવવાનું છે. પિતૃ પક્ષમાં તમારે આ ઉપાય કરી લેવાનો છે. તમે ઓછામાં ઓછા 3 થી 4 વાર ઉપાય કરો. જે બીમાર વ્યક્તિ છે તેમણે જાતે જ આ ઉપાય કરવાનો છે. તેણે પોતાના હાથેથી સરસવનું તેલ રોટલી પર લગાવવાનું છે અને કૂતરાને ખવડાવવાનું છે. કાળો કૂતરો મળી જાય તો તેને અવશ્ય ખવડાવો, કારણ કે જે સરસવનું તેલ છે તે શનિ અને યમને પ્રસન્ન કરે છે અને રોગ દોષ બધાને દૂર કરે છે. તેનાથી પિતૃઓની કૃપાથી તમારા ઘરમાં રોગ અને વ્યાધિ શાંત થાય છે. તો મિત્રો, આ ઉપાય ખાસ તમે કરજો. સાથે જ જો કોઈ બીમાર કૂતરો તમને જોવા મળે, જેમ કે કોઈ કૂતરાને ખંજવાળ આવી રહી છે, કોઈ કૂતરાને ઈજા થઈ રહી છે, કોઈ કૂતરો લંગડો છે અથવા કોઈ પણ બીમાર કૂતરો છે, તો તમે તેને કાં તો પશુ ચિકિત્સાલય લઈ જઈ શકો છો અથવા પછી તમે ક્યાંયથી દવા લાવીને તે કૂતરાને મીઠાઈના રૂપમાં, દૂધના રૂપમાં તેમને ખવડાવી શકો છો. તે કૂતરો જ્યારે તમારી આપેલી દવા ખાશે અથવા પછી તમારા દ્વારા કરવામાં આવેલા કોઈ પણ કાર્યથી તે કૂતરાની બીમારી જો દૂર થઈ જશે તો સમજી લો કે તમારો બેડો પાર થઈ ગયો. હવે આગલી વસ્તુ, જો તમારા લગ્ન નથી થઈ રહ્યા અથવા પછી તમે દાંપત્ય સુખ મેળવવા માંગો છો, પતિ પત્નીમાં પાછો પ્રેમ લાવવા માંગો છો, તમારા લગ્ન તૂટવાની કગાર પર છે, તો તે અટકી જશે. અપરિણિત છોકરાઓ ઉપાય કરી શકે છે અને જે પરિણિત છે તેમના જીવનમાં લડાઈ ઝઘડા થાય છે તો તે પણ દૂર થઈ જશે. તમારે શું કરવાનું છે? ધ્યાનથી સાંભળો. તમારે રોટલીની ઉપર થોડું મધ લગાવવાનું છે અને તમારા પિતૃ દેવતાને અર્પણ કરવાનું છે. જ્યારે પણ તમે અર્પણ કરો છો, કંઈક આ રીતે અર્પણ કરી દો અને પછી જ્યારે પિતૃ દેવતાનું તર્પણ થઈ જાય તો તે રોટલી ઉઠાવી લો અને તેને કૂતરાના બચ્ચામાં વહેંચી દો. જો કૂતરાના બચ્ચા ન હોય તો પછી છેલ્લો રસ્તો એ જ છે કે મોટા કૂતરાઓને પણ ખવડાવી દો, પરંતુ કોશિશ કરો કે કૂતરાના બચ્ચાઓને જ ખવડાવવામાં આવે. આ ઉપાય લગ્નમાં આવી રહેલી અડચણોને દૂર કરશે, પતિ પત્નીમાં પાછો પ્રેમ લાવશે. જેની સાથે લગ્ન કરવા માંગો છો તેની સાથે લગ્નમાં મદદ કરશે. હવે મિત્રો, આગલો ઉપાય છે સંતાન પ્રાપ્તિ માટે. ઘણા વર્ષોથી લગ્ન થયા હોય અને સંતાન નથી થઈ રહ્યું
અને પરિવારના મેણા સાંભળવા પડી રહ્યા છે તો આ ઉપાય જરૂર કરો. થોડા દિવસોમાં જ તમને સંતાનથી જોડાયેલી કોઈ ખુશખબરી મળી જશે. આ પિતૃ પક્ષમાં કૂતરાને તમારે ઘી લગાવેલી રોટલી ખવડાવવાની છે અને ખાસ જે ગર્ભવતી એટલે કે જે કૂતરી ગર્ભવતી છે તેને તમારે આ રોટલી ખવડાવવાની છે. ઘી લગાવેલી રોટલી કોઈ પણ ગર્ભવતી કૂતરીને તમારે ખવડાવી દેવાની છે. વિશ્વાસ માનજો, તમારી પણ ખૂબ જ જલ્દી કોક ભરાઈ જશે. આ ઉપાય ફક્ત મહિલાઓ જ કરે જે મહિલા સંતાન પ્રાપ્તિ માટે કરવા માંગે છે, ગર્ભવતી થયા માંગે છે, ફક્ત તે જ ઉપાય કરે. મિત્રો, ઘી આપણા શાસ્ત્રોમાં દેવત્ય અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. જો પિતૃ પક્ષમાં તમે કૂતરાને ઘી ખવડાવશો તો તમારા પિતૃ પ્રસન્ન થઈને તમને સંતાન સુખના આશીર્વાદ આપશે. ખાસ કરીને જો કૂતરી ગર્ભવતી હોય તો તે પોતાના આશીર્વાદથી તમારું કુટુંબ સમૃદ્ધ અને વંશવૃદ્ધિ તરફ આગળ વધારશે. આ ઉપાયથી ભૈરવનાથની કૃપા પ્રાપ્ત થાય છે અને તમારા કુળદેવતા પણ પ્રસન્ન થઈને તમારા વંશને આગળ વધારશે. આ ઉપાય સંતાન પ્રાપ્તિ અને વંશવૃદ્ધિ માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. હવે દેવામાંથી મુક્તિ માટે એક ખાસ ઉપાય. જો તમે દેવાના ભારથી પરેશાન હોય તો પિતૃપક્ષ દરમિયાન રોજે એક રોટલી પર ગોળ લગાવીને કૂતરાને ખવડાવો. પિતૃપક્ષ પૂરો થયા પછી પણ દર અમાસના દિવસે આ ઉપાય ચાલુ રાખો. ગોળ પિતૃઓને પ્રસન્ન કરે છે અને રોટલી પૃથ્વી તત્વનું પ્રતીક છે. બંને મળીને આર્થિક બંધનો તોડે છે, તૂટેલું ઘરેલું જીવન ફરી જોડે છે અને ધનની આવકમાં વધારો કરે છે. આ ઉપાયથી તમારો માથાનો બોજ, દેવાનો ભાર ધીમે ધીમે ઓછો થવા લાગે છે. તો મિત્રો, આજે મેં તમને વિગતવાર સમજાવ્યું કે પિતૃ પક્ષમાં કૂતરાઓને શું ખવડાવવું, કઈ સાવધાની રાખવી અને કયા ઉપાયો કરવાથી જીવનમાં પિતૃ કૃપા, સંતાન સુખ અને આર્થિક સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ઉપાય જરૂર અજમાવો, તમને ચોક્કસ ફળ મળશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.